કેનેડામાં બોરસદની યુવતીના હત્યા કેસમાં મોટો ખુલાસો થયો। હત્યા પહેલા મૃતક વિધિની આરોપી સાથે બબાલ થઈ હોવાનું અનુમાન લગાવાયું છે। 15 મે કેનેડાના સેન્ટ જ્યાં ફેથરાઇઝમાં વિધિની આ હત્યા કરી દેવામાં આવી હતી। સેન્ટ કેથરાઇન્સમાં ઘરની અંદરની વિધિનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટના સ્થળેથી એક ઇજાગ્રસ્ત પુરુષ પણ મળી આવ્યો હતો। હત્યાની તપાસના ભાગરૂપે પોલીસે ઇજાગ્રસ્ત પુરુષની ધરપકડ કરી હતી। વિધિના માથાના ભાગે ઇજાના નિશાન અને હાથની નસ કપાયેલી હતી। સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, કેનેડામાં બોરસદની યુવતીના હત્યા કેસમાં ખુલાસો થયો છે, શું અપડેટ? ચોક્કસથી જે રીતે વિધિ મેઘા નામની જે દીકરી છે તેની હત્યા થઈ હતી અને લગભગ મોડે હવે ખુલાસો થયો છે કે વિધિની જે હત્યા છે તેના પોતાના જ ઘરમાં થઈ હતી। એટલે કે સેન્ટ કેથરાઇન્સ ખાતે તેની હત્યા થઈ હતી અને ત્યારબાદ ઘરમાંથી જ તેનો મૃતદેહ મળ્યો હતો। પોલીસ દ્વારા ઘરમાંથી એક ત્યાંનો જે શખ્સ છે લોકલ તેની પણ ધરપકડ કરવામાં આવી છે। જોશુઆ સેન્ટ નામનો વ્યક્તિ છે અને તેના દ્વારા જ આ હત્યા થઈ હોવાનું ચોક્કસ અનુમાન પોલીસ લગાવી રહી છે। સાથે સાથે હત્યા પહેલા જે મૃતક દીકરી છે તેની અને હત્યારા વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું પણ અનુમાન પોલીસ લગાવી રહી છે અને હાલ તમામ દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।